સુરતમાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વિધવા માતાની 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની। માતા કારખાનામાં જમવાનું બનાવવા જતી હતી ત્યારે કારખાનાના કારીગરે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મનો વિડીયો બનાવી સગીરાની માસીને બતાવ્યો હતો। આ સમગ્ર મામલામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે। દુષ્કર્મ આચરનાર અને વીડિયો બનાવનારની ધરપકડ કરવામાં આવે છે તો આરોપી 1 વર્ષથી સગીરા પર દુષ્કર્મ ગુજારતો હતો। હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા દુષ્કર્મ આચરનાર અને વીડિયો બનાવનારની ધરપકડ કરી લેવામાં આવે છે તો વિધવા માતાની 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। કારખાનાના કારીગરે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું તો આરોપી 1 વર્ષથી સગીરા પર દુષ્કર્મ ગુજારતો હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા આરોપી પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો માતા કારખાનામાં જમવાનું બનાવવા જતી હતી ત્યારે કારખાનાના કારીગરે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું તો આરોપી છેલ્લા 1 વર્ષથી સગીરા પર દુષ્કર્મ ગુજારતો હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે 14 વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે એ બેનની ફરિયાદ લીધી હતી। આ ફરિયાદમાં IPC 376ની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે। આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે। એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે। આ પ્રકારની એક ધમકી આપી હતી। ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ